હવે વાત કરીએ દ્વારકાના ધરતીપુત્રોની, કારણ કે ફરીવાર કમોસમી આફત વરસતા તાતના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે। આપણે જણાવીએ કે દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગોઈંજ, ચુડેશ્વર આ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોને રડવા મજબૂર કરી દીધા। ધરતીપુત્રોનું કહેવું છે કે ચોમાસામાં થયેલી પાક નુકસાનીનું જે વળતર મળ્યું તે વળતર રવિ પાક માટે વાપરવામાં આવ્યું, પરંતુ ફરીવાર આ કમોસમી આફતથી ખેડૂતોના મોઢામાંથી આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો। વળતર અમે લઈ અને પછી આ પાક રવિ પાક અમે પાછો ખેતરની અંદર વાવેતર કરેલું, જે પાકની અંદર પણ અમને કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે। આ પાકનું આપણે જોવા જઈએ તો જીરાનો પાક છે, ચણાનો છે, જુવાર છે, એ પાકની અંદર એક પણ રૂપિયાની અમને ખેડૂતોને આશા નથી। અમારે રવિ પાકમાં નુકસાન થયું છે કાલે કમોસમી વરસાદને હિસાબે। ચણા, ધાણા, જીરું, પછી ઘાસચારામાં જુવાર છે, મકાઈ છે એને હિસાબે, અને જીરું તો કાલે વરસાદને કારણે બહુ વ્યાપક વરસાદ હતો, એને કારણે બહુ સુકારો આવી ગયો છે અને જીરું સાવ સુકાઈ ગયું છે। તો એને હિસાબે અમને સરકારશ્રી ગમે કોઈ સહાય આપે એ અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી। માવઠાને કારણે દ્વારકામાં જુઓ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાણીમાં ગરકાવા ખેતરો જોવા મળી રહ્યા છે। ખેતરોમાં મૂકેલો ઘાસચારો પણ પલળી ગયો છે, સાથે જીરું સહિતનો પાક બગડી જતા હવે સરકાર અને ખેડૂતોને કપરી સ્થિતિમાં મદદ કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે માવઠું પડ્યું હતું, તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના ગોઈંજ, સીમાણી, કાલાવડ, ચોડેશ્વર સહિતના વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોનો જે પશુ માટેનો જે ઘાસચારો વાવેલો હતો તે ઘાસચારો સંપૂર્ણપણે ઢરી ગયો છે। ત્યારે રવિ પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। ત્યારે ચણા, જીરું સહિતના જે લસણ સહિતનો જે પાક છે તે પાકમાં વ્યાપક નુકસાન થયું હોય ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વખતે શિયાળાના પાકમાં પણ ભારે નુકસાન થયું છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।